નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટરમાં યુરોપિયન દેશ ક્રોએશિયાની હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે, જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય અને સાથે જ પ્રોફેશનલ્સ કે જેઓ વિદેશમાં સ્થાયી થવા માટે ઈચ્છતા હોય તે તમામ માટે ગુજરાતમાં યુરોપિયન દેશ ક્રોએશિયાની આ પ્રથમ બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સની બ્રાન્ચ અંકલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવી છે, જે અંગે ખાસ આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઓપનિંગ માટેની સેરેમની રાખવામાં આવી હતી, જેમાં હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સના CEO ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભરૂચની કોલેજ ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે આ અંગેની માર્ગદર્શન શિબિર પણ યોજવામાં આવી હતી. આજકાલ લોકો વિદેશમાં પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્થાયી કરવા માટે અલગ અલગ એકેડમીના ચક્કરો કાપે છે. બીજી તરફ નિષ્ણાંત લોકો પણ કામ કરવા અને ત્યાં સ્થાયી થવા માટે દોડધામ કરતા હોય છે. ત્યારે યુરોપિયન દેશ એવા ક્રોએશિયાની નામાંકિત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે, જેનું ઓપનિંગ હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સના co-founder તેમજ CEO ડેઝાન ટોનજાન્સ્કીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે ભારતના વિદ્યાર્થીઓ વિશે તેઓ કંઈક કરવા ઈચ્છે છે તે વિશે વાત કરી. તેમણે કહ્યું કે તેમનો મુખ્ય ધ્યેય ભારતના વિદ્યાર્થીઓને કામમાં નિષ્ણાંત લોકોને વિદેશમાં સ્થાયી કરવામાં મદદ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે વિઝા, વર્ક પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓને કાઉન્સેલિંગ કરવું અને નિષ્ણાંત લોકો થકી માર્ગદર્શન આપવું છે. અંકલેશ્વરમાં આ બ્રાન્ચની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ તમામ લોકો જે કાબેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્થળે સરળ અને વધુ પ્રમાણમાં આગળ તમામને લઈ જઈ શકાય તે તેઓનો ઉદ્દેશ્ય છે. ભરૂચની જેપી કોલેજમાં પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન શિબિરમાં તેઓ દ્વારા વિદેશમાં અભ્યાસ કરવા માટે શું કરવું જોઈએ, વિઝા અને પ્રોસેસ કેવી રીતે કરવી જોઈએ, કઈ યુનિવર્સિટીમાં કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ તે અંગેની વિસ્તારપૂર્વક સમજ આપી હતી. આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો, આચાર્ય સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ શિબિરનો લાભ લીધો હતો. અંકલેશ્વર ખાતે શરૂ થયેલી બ્રાન્ચમાં ઓપનિંગ સમયે IICL ગ્લોબલના ફાઉન્ડર આરિફ કુરેશી, CEO ધર્મેશ દલાલ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.